ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળી। સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતો માટે 10 કલાક વીજળીનો રાજ્ય સરકારનો નિર્ણય। મગફળી તેમજ અન્ય પાકો માટે ઉઠી હતી માંગ। ખેડૂતોના મહામૂલા ઊભા પાકને મળ્યું જીવનદાન। હવે બનાસકાંઠાના રહેવાસીઓને મળશે પાણીની સમસ્યામાંથી છુટકારો। ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના 192 ગામોને મળશે શુદ્ધ પીવાનું પાણી। 7 લાખ નાગરિકોને દૈનિક 6.40 કરોડ લીટર પીવાના પાણી માટે રાજ્ય સરકારે કર્યું આયોજન। રાજ્યમાં ભારે બફારા બાદ મળી રાહત। અમદાવાદ, પાટણ, અમરેલી સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ। સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ તો હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય। ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટર વિસ્તારનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ। 24,000 હેક્ટરથી વન વિસ્તાર તેમજ 1.59 લાખ હેક્ટર બિનજંગલ વિસ્તારનો સમાવેશ। સુરત બાદ બોટાદમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। રેલવે ટ્રેક પર મળી આવ્યા લોખંડના સળિયા। ઓખાથી ભાવનગર જતી ટ્રેનના એન્જિનને પહોંચ્યું નુકસાન। સ્થાનિક પોલીસ અને રેલવેના અધિકારીઓએ તપાસ કરી શરૂ। હરિયાણા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં। ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ સોનીપતમાં સંબોધી વિશાળ જનસભા। કહ્યું, કોંગ્રેસે જ્યાં પગ મૂક્યો ત્યાં ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ, તો બસપા, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો પ્રચાર મેદાને। જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધી 54% મતદાન। હબકાદલમાં સૌથી ઓછું 15% મતદાન। પૂંછ હવેલી 75% સાથે ટોચ પર, તો તમામ પક્ષો દ્વારા ત્રીજા તબક્કાનો પ્રચાર તેજ। નવરાત્રી માટે ખેલૈયાઓ સાથે તંત્ર પણ સજ્જ। ફાયર, આરોગ્ય તેમજ પોલીસ વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર। શી ટીમ મહિલાઓની સુરક્ષા માટે ખાસ તૈનાત, તો ખેલૈયાઓની અવનવા ડ્રેસ કોડ માટે ધૂમ ખરીદી।